હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તહેવારો માટે એકદમ સરળ રીતે ઝટપટ બની જાય એવી ગુજરાતી પૂરણપોળી. તો તુવેર દાળની પૂરણપોળી આપણે બનાવીશું ગરમા ગરમ ઘી સાથે. આ પૂરણપોળી જો તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 1 કપ તુવેર દાળ લીધી છે. આપણે એને સારી રીતે ધોઈ લઈશું. તો 2-3 પાણીથી આ રીતે ઘસી અને પાણી ક્લિયર થઈ જાય ત્યાં સુધી તમારે એને ધોઈ લેવાની છે. તો આ રીતે મેં ધોઈ પાણી નિતારી દીધું. હવે આપણે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું અને એમાં આપણે 2 કપ પાણી ઉમેરીશું. તો 1 કપ તુવેરની દાળ હોય તો 2 કપ પાણી ઉમેરવાનું. વધારે માપથી વધારે પૂરણપોળી બનાવવી હોય તો મોટો બાઉલ અને એ જ રીતે તમારે 2 બાઉલ પાણી ઉમેરવાના. અહીંયા 1 કપ તુવેર દાળ છે એટલે હું 2 કપ પાણી ઉમેરી રહી છું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, નહીં તો જ્યારે આપણે પૂરણ બનાવીશું તો એમાં પાણી બાળવામાં બહુ ટાઈમ લાગશે. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. ત્યાં સુધીમાં પૂરણપોળીના બહારના લેયરનો ઘઉંનો લોટ બાંધી લઈશું. તો એક બાઉલમાં 2 કપ રોટલીનો લોટ લઈ લઈશું અને 2 ટીસ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી દઈશું. તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો હું મહારાષ્ટ્રમાં રહું છું તો એ લોકો આમાં મીઠું ઉમેરતા હોય છે, તો ચપટી જેટલું મીઠું ઉમેરો તો પણ બહુ સારો એવો ટેસ્ટ આવે. તો ઓપ્શનલ છે એટલે મેં નથી ઉમેર્યો. હવે મેં અહીંયા 1 કપ પાણી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ રોટલીનો લોટ હોય એવો લોટ આપણે બાંધી લઈશું. તો અહીંયા મેં 1 કપ અને ઉપર 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી વાપરી અને સોફ્ટ એવો આવો લોટ બાંધી લીધો. તો અહીંયા પૂરણપોળીનો જે લોટ હોય એ સોફ્ટ હોવો જોઈએ. બહારનું લેયર એકદમ સોફ્ટ હશે તો પૂરણપોળી તમારી બહુ પરફેક્ટ એવી બનશે. તો આ રીતે મેં આવો સોફ્ટ લોટ બાંધ્યો. થોડું અમથું તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી અને આપણે ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો લોટને રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે પૂરણ બનાવી રેડી કરી લઈશું. તો પ્રેશર કુકર આપણે જે મૂક્યું હતું એમાંથી સ્ટીમ નીકળે, વરાળ નીકળે એટલે આ રીતે દાળ ખોલી અને મેશરના મદદથી મેશ કરી લેવાની. તો અહીંયા દાળ એકદમ સોફ્ટ, દાણો આવો બફાઈ જવો જોઈએ. પણ જો તમને લાગે કે દાણો બરાબર નથી બફાણો તો આ રીતે મિક્સર જાર લઈ લેવાનું અને તમારે એમાં એને પલ્સ કરી 2-3 વાર ફેરવી લેશો એટલે એકદમ સોફ્ટ અને સ્મૂધ એવું તમારું સ્ટફિંગ રેડી થઈ જશે. આ સ્ટેપ છે એ ઓપ્શનલ છે પણ બહુ સરળતાથી સ્મૂધ એવું પૂરણ તમારું રેડી થઈ જશે. હવે આપણે પૂરણમાં ગોળ મિક્સ કરવાનો છે. તો આ રીતે એક પેનમાં 1થી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી અને એમાં જે આપણું પૂરણ છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે દાળમાં બરાબર પાણીનું માપ ઉમેર્યું એટલે પાણી બિલકુલ રહ્યું નથી. જૂની નવી જો દાળ તમારી હશે તો પાણી થોડું વધુ ઓછું તમને જરૂર પડશે. ઘીમાં આ રીતે દાળને 2-3 મિનિટ જેવું શેકી લઈશું. જો પાણીનું પ્રમાણ રહી ગયું હોય તો તમારે થોડી વધારે પણ શેકવી પડશે. હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1/2 કપ જેટલો ગોળ, અને જો તમને ગળી વધારે પૂરણપોળી જોવે તો 1/2 કપ જેટલો પણ ગોળ ઉમેરી શકો. તો અહીંયા મેં 1 કપ ઉમેરી મિક્સ કરી દીધું અને પછી પાછો 1/4 કપથી થોડો ઉપર ગોળનો ઝીણા ટુકડા કે ઝીણો ઝીણો ચોપ કરેલો ગોળ ઉમેરી દેવાનો છે. હવે આ રીતે થોડી વારમાં ગોળ ઉમેરશો એટલે પૂરણ છે થોડું સોફ્ટ થશે અને આપણે પૂરણને પાછું 4-5 મિનિટ જેવું આ રીતે આપણે એને શેકી લઈશું. હવે ગોળ ઉમેરશો એટલે ગોળનું પાણી થશે અને પછી એ પણ તમારે 4-5 મિનિટ જેવું બળવા દેવાનું. અહીંયા દાળમાં પાણી બિલકુલ નથી રહ્યું અને ગોળ પણ એકદમ સારી ક્વોલિટીનો, તો એનું પણ પાણી બહુ નથી થયું. તો મારે માત્ર 4-5 મિનિટમાં તવેથો વચ્ચે આ રીતે ઊભો રહે એવું આપણું મિશ્રણ રેડી થઈ ગયું. તો મીન્સ પૂરણ હવે આપણું તૈયાર છે.
તૈયાર થઈ જાય પૂરણ એટલે 1 ટીસ્પૂન એલચીનો પાવડર અને અડધું જાયફળ આ રીતે ઘસી અને ઉમેરી દઈશું. આ રેસીપીથી આપણે 20 જેટલી પૂરણપોળી બનાવીશું. અહીંયા ગળપણનું પ્રમાણ તમે તમારા હિસાબે થોડું વધુ ઓછું કરી શકો છો. કોઈ લોકો 2-3 ચમચી ખાંડ પણ ઉમેરે છે, તો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હું ગોળમાં જ બનાવું છું. મિક્સ કરી દઈશું, ગેસની આંચ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. ગરમ હોય, હલકું ગરમ હોય ત્યારે તમે અડી શકો ત્યારે એના આ રીતે ગોળા વાળી લેવાના. હવે જેટલા તમે રોટલીના લુવા વાળશો બહારના લેયરના, એનાથી થોડા મોટા તમારે પૂરણના લુવા લેવાના છે. આ રેસીપીમાં પૂરણ છે એ વધારે હોવું જોઈએ અને બહારનું લેયર ઓછું રહેવું જોઈએ. હવે તમે પૂરણમાં ખસખસ પણ ઉમેરી શકો છો. હું નથી ઉમેરી રહી અત્યારે એટલા માટે. હવે જે લોટ આપણે રેસ કરવા મૂક્યો હતો એમાંથી એક સરખા 20 જેટલા લુવા બનાવી લઈશું અને એક લુવો લઈ સૂકો લોટ લગાવી અને આપણે એને નાની પૂરીની જેમ વણી લઈશું. આવી પૂરી વણાઈ જાય એટલે એક સ્ટફિંગનો ગોળો છે વચ્ચે આ રીતે મૂકી કવર કરી લઈશું. વધારાનો લોટ ઉપરથી કાઢી લઈશું. હલકું આપણે એને પ્રેસ કરી અને પાછું લુવા જેવો શેપ આપીશું. તો આ રીતે થોડું ફેલાવી દેવાનું એટલે કિનારીઓ સુધી સ્ટફિંગ જશે. હવે સૂકો લોટ લગાવી અને હળવા હાથે તમારે 4 થી 5 વાર આ રીતે વણશો એટલે નાની એવી તમારી પૂરણપોળી રેડી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બીજી બધી પૂરણપોળી પણ વણવાની છે. અહીંયા લુવો મેં ઘઉંના લોટનો તમે જોઈ શકો છો એકદમ નાનો એવો છે. આ રીતે સૂકો લોટ લગાવી વણી લઈશું નાની એવી પૂરી. વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી અને આ રીતે આપણે એને કવર કરી લઈશું. વધારાનો લોટ કાઢી લઈશું. હલકું પ્રેસ કરી અને પછી હાથમાં લઈ તમારે આ રીતે શેપ આપવાનો છે એટલે સ્ટફિંગ છે એ કિનારીઓ સુધી પણ પહોંચી જશે. હવે સૂકો લોટ છાંટી તમારે એકદમ નાની નાની પૂરણપોળી બનાવવી હોય તો લુવો પણ નાનો રાખવાનો, સ્ટફિંગનો ગોળો એટલો જ રાખવાનો અને નાની નાની પૂરણપોળી પણ બનાવી શકો. મેં થોડી નાની કરતાં મોટી રાખી છે. આ રીતે પૂરણપોળી વણતા જઈશું અને સાથે શેકતા જઈશું. તો આ રીતે એક સાઈડથી 30 સેકન્ડ જેવું મેં મીડિયમ ફ્લેમ પર શેક્યું, બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું શેક્યું. હવે થોડું ઘી આ રીતે લઈ 2 સાઈડ લગાવી અને મીડિયમ ફ્લેમ પર આ રીતે ફૂલે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તમારે એને શેકી લેવાનું છે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવી આપણી પૂરણપોળી તૈયાર થઈ ગઈ. તો આ રીતે મેં ઘી લગાવી દીધું 2 સાઈડ અને કાચી પાકી પહેલાં શેકી લીધી અને પછી આ રીતે હલકું પ્રેસ કરી તમે ફેરવશો એટલે તમારી પૂરણપોળી છે ફૂલેલી અને એકદમ પરફેક્ટ એવી બની જશે. તો આ રીતે બધી જ પૂરણપોળી વણી અને શેકી રેડી કરી લઈશું. હવે આ રીતે સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ તમારે એને સર્વ કરવાની છે. ઉપર ઘીનું પ્રમાણ તમે વધારે પડતું લગાવી અને સર્વ કરવાની. હું બહુ નથી લગાવી રહી, થોડું મેં લગાવ્યું. ખસખસથી મેં ગાર્નિશ કર્યું છે. તમે સ્ટફિંગમાં પણ ઉમેરી શકો. આ રીતે તમે એનું સ્ટફિંગ જોશો તો આ રીતે કટ કરશો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું ફેલાય અને પૂરણ આપણું બન્યું છે. આ રીતે તુવેર દાળની પૂરણપોળી તમે ઘરે બનાવજો. એકદમ સરળ એવી રીત છે આ. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.